ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. Da 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 da. Hello, how are you? જોયું કેટલો દારૂ ઢીંચીને આવ્યો છે અને બે શરમની જેમ આપણી વચ્ચે આવીને બેસી ગયો. અરે બેટા, તું શું કામ આવું કરે છે? તું આટલો ભણેલો ગણેલો, તને લત ક્યાંથી લાગી ગઈ છે? અરે બા મમ્મી, આ તો ફેશન છે દારૂ પીવી. અને હું દારૂ પીવું છું મારા પૈસેથી પીવું છું કમાઈને. અને તમારા ઓટેડોમાં જે અનાજ જાય છે ને એ મારા પૈસેથી જાય છે. અને આ ઘરમાં રહો છો ને એ મારી કમાઈનું ઘર છે, સમજ્યા? તમને લોકોનો પ્રોબ્લેમ શું છે યાર? તો મને પૈસાની ધોસ બતાવું છું? અરે આ દારૂડિયાના પૈસાથી પેટ ભરવું એના કરતાં તો ભૂખે મરી જવું સારું. તો ભૂખે મરો. ચલ ચલ નૈનાની માં, અત્યારે આપણે આ ઘર છોડીને ચાલ્યા જઈએ. અરે તમે શાંત રહો. અરે એને ભાન નથી, તમે તો શાંત રહો. એટલે આના લંપટ વેડા આપણે રોજ જોયા કરવાના? નીકળી જા, અબ ઘડિયા ઘરમાંથી નીકળી જા. નીકળી જાઓ, મને શું વાંધો છે? પણ વિચારી લેજો, આ ઘરમાંથી જેવો હું આમ કરીને જઈશ ને, તમે બધા ભૂખીને તરસે રોડ ઉપર રઝળતા મરી જશો. મરી, સમજ્યા? અરે તારા પૈસાનું ખાવું એના કરતાં તો ભૂખે મરી જવું સારું. આજથી તારો પૈસો મારા માટે હરામ છે. ચાલ ચાલ નીકળ. અરે જાઉં છું. અરે જવા દે એને. શું કહેતો તો એ? આ ઘર એના પૈસાથી બનેલું છે? નૈનાની મમ્મી, આ ઘરમાં હવે ઘડી માટે પણ રહેવું મારા માટે હરામ છે. ચાલો ચાલો, એ દારૂડિયાનું ઘર આપણે છોડી દઈએ. ભલે આ ઘરની અંદર ભૂત ફરે. ચાલો ચાલો. હે ભગવાન, તું કેટલી કસોટી કરીશ અમારી. આવી ગયા? મળી ગઈ તમને સ્કૂલે વોચમેનની નોકરી? ના, સ્કૂલવાળા કહે છે કે દાદા તમારી ઉંમર થઈ ગઈ, હવે આ ઉંમરે તમે શું વોચ કરવા? અરે આપણા કરમ જ ફૂટેલા છે. તમે જ્યાં જાવ છો ને ત્યાંથી પાછા આવો છો. અરે પણ નોકરી ના મળે એમાં હું શું કરું? હું તો મારા તરફથી પ્રયત્ન કરું જ છું. શું જરૂર હતી રાહુલને ઘરની બહાર કાઢી મૂકવાની? અરે ખાલી દારૂ જ પીતો હતો ને, પણ કમાઈને તો લાવતો તો. હજુ પણ તારો એ દારૂડિયાના પૈસામાં જેવું ભરાઈ રહ્યો છે. અરે દારૂડિયાના પૈસાનું ખાવું એના કરતાં તો પેટ ફોડી નાખવું સારું. તો ખાસો શું? ઘરમાં કરિયાણું પણ ખૂટવા આવ્યું છે. લાવી આપીશ, કરિયાણું પણ લાવી આપીશ. તમને ભૂખે નહીં મરવા દો. હું ગમે તે કરીશ, લાવી આપીશ. મમ્મી, જો તમે રજા આપતા હોય તો અમે બંને નોકરી કરીએ. હા મમ્મી. ના, તમારે નોકરી કરવાની જરૂર નથી. અને જો નોકરી કરવી પડશે ને તો હું કરીશ. ના મમ્મી, અમે જવાન નણંદ ભોજાઈ ઘરે બેસી રહીએ અને તું કામ કરવા જાય એ કેવું લાગે? તમે જવાન છો ને એટલે જ હું ના પાડું છું. અને તમે ચિંતા ના કરો, રાહુલના બાપુ ગમે તે કંઈક તો કરશે. બહુ થાકી જવાય છે કામ કરતા કરતા. નહીં નાની માં, વોચમેનની નોકરીમાં શું કરવાનું હોય? ખુરશીમાં દંડો પકડીને બેસી રહેવાનું હોય. તું સમજે છે એવું નથી. નૈનાની માં, આખો દિવસ કંપનીના કમ્પાઉન્ડના આંટા માર્યા કરવા પડે છે. તો નતો કાઢી મૂકો રાહુલને. હજુ પણ તું રાહુલના નામનું રટણ કર્યા કરે છે. ખબરદાર છે, દારૂડિયાનું જો નામ પણ લીધું છે આ ઘરમાં તો. તમે આપણો ને પણ આ વહુનો તો વિચાર કરો. છતાં પતિએ વિધવાની જિંદગી જીવી રહી છે. તો કોણે એમને રોકી પણ રાખ્યા છે? છૂટાછેડા લઈ અને એમના પિયર જાય. નહીં બાપુજી, હું એક ભાવમાં બે ભાવ તો નહીં જ કરું. હું પરણીને આ ઘરમાં આવી હતી તો આ ઘરમાં જ રહીશ, ભલે પછી એ હોય કે ના હોય. સાંભળ્યું તમે? જો તમારામાં સહેજ પણ દયા હોય ને તો શોધી લાવો રાહુલને. નૈનાની માં, રાહુલને જ્યારે ઘરમાંથી મેં કાઢી મૂક્યો ને ત્યારે મેં ચોખ્ખું કહ્યું હતું કે જ્યાં સુધી આ તને દારૂની આદત છે
ત્યાં સુધી ઘરમાં પગ નહીં મૂકવાનો. અને જો એની દારૂની આદત છૂટી જશે તો એ આપ મેળે આ ઘરમાં આવી જશે. એને શોધવા જવાની જરૂર નથી. દેવજીભાઈનું ઘર આ જ છે? હા. એક સજ્જને તમારા માટે પૈસા મોકલ્યા છે, 10,000 છે, ગણી લો. પણ કયા સજ્જને મોકલાવ્યા છે? એ તો મને નથી ખબર. એમને કહ્યું હતું કે દેવજીભાઈના ઘરે આપી દેજો. કોણ હશે આ? હજુ પણ ખબર નથી પડતી. તમારો દીકરો પેલો દારૂડિયો બેઠો બેઠો આ નાટકો કર્યા કરે છે, પણ એને ખબર નથી કે હું પણ એનો બાપ છું. હું ભૂખે મરી જઈશ પણ એના પૈસાને તો હાથ નહીં અડાડું. અને ભાઈ, જે પણ સજ્જને તમને આ રૂપિયા આપ્યા હોય ને એમને કહો કે આ રૂપિયા પાછા લઈ લે અને ફરીથી કોઈ દિવસ આ ઘરે પૈસા મોકલાવે નહીં. હા, શું કામ તમે આવું કરો છો? નૈનાની માં, પાણી લાવ તો. હા, લાવી. આટલા ઉદાસ કેમ લાગો છો આજે? શું કહું નૈનાની માં, માંડ માંડ એક વોચમેનની નોકરી મળી હતી, એ પણ આજે છૂટી. કેમ, શું થયું? મારી જાણબાર એક કૂતરું કમ્પાઉન્ડમાં ઘૂસી ગયું. શેઠ કહે કે દાદા હવે તમને આંખે પણ દેખાતું નથી, માટે હવે મને માફ કરજો. તો શું કરીશું આપણે? બીજી નોકરી શોધો. નૈનાની માં, હવે આ ઉંમરે હું કયું કામ કરી શકું? બહુ બહુ તો આ વોચમેન કે પટાવાળાની નોકરી કરી શકું, હું મજૂરી તો કરી શકું નહીં. પપ્પા, આજે હું બાજુવાળા રમેશ અંકલના ત્યાં ગઈ હતી. ત્યાં મેં આજે છાપું વાંચ્યું. એમાં એક બિલ્ડરને ત્યાં વોચમેનની જરૂર છે. વોચમેનની જરૂર છે? હા પપ્પા. તો તારી પાસે એમનું એડ્રેસ છે? હા પપ્પા, ઉભા રહો, હું હમણાં જ અંકલના ત્યાંથી લઈને આવું છું. હા, જલ્દી કર. જોયું? મને લાગે છે કે આ જરૂર તમને નોકરી મળી જશે. પપ્પા, આ તો બહુ જાણીતી બિલ્ડર કંપની છે. હા હા. હું કાલે જ જઉં છું ત્યાં આગળ. હા, સારું પપ્પા. નમસ્તેજી. મારે મેનેજર સાહેબને મળવું છે. કેમ મળવું છે? મારે નોકરી જોઈએ છે. હવે તમને આ ઉંમરે દાદા કોણ નોકરી આપવાનું? અરે સાહેબ, નોકરીની જરૂર હશે ત્યારે જ તો કામ ખોળતો આવ્યો હોઈશ ને, મળવા દો ને. જાઓ મળી લો. અરે નો પ્રોબ્લેમ. હાજી હા, ઓકે. નમસ્તે સાહેબ. બાપુજી તમે અહીંયા? બાપુજી તમે ઊભા તો રહો. બાપુજી બાપુજી હજુ પણ આટલી બધી નફરત કરો છો તમે મને? તને ખબર છે ને, મને દારૂ અને દારૂડિયાઓથી સખ્ત નફરત છે. બાપુજી, દારૂ તો 1 વર્ષ પહેલા જ મેં છોડી દીધો છે. જ્યારથી તમે મને ઘરેથી ધક્કો મારીને કાઢ્યો ને ત્યારથી મેં મારી જિંદગી જ બદલી નાખી છે. ઘણી વખત મને એવું થતું કે હું ઘરે પાછો જાઉં, પણ મારો પગ પાછો પડતો હતો. વારે ઘડી મને એ જ શબ્દો યાદ આવતા હતા. પણ બાપુજી, તમે અહીંયા શું કામ આવ્યા? મારી પાસે કંઈ કામ નથી. ઘર ચલાવવા માટે અહીંયા વોચમેનની નોકરી કરવા આવ્યો હતો, પણ હવે નથી કરવી નોકરી મારે. બાપુજી, તમારે હવે નોકરી કરવાની શું જરૂર છે? અરે આ કંપનીનો હું મેનેજર છું. કંપનીએ મને ગાડી આપી છે, ઘર આપ્યું છે. આપણે બધા ભેગા મળીને સાથે રહીશું. મારે તારી સાથે પણ નથી રહેવું અને તારી નોકરી પણ નથી કરવી. બાપુજી મારી વાત તો શું લાગે છે, એમને નોકરી તો મળી જશે ને? આવી ગયા તમે?
નોકરી મળી ગઈ તમને? ના, અને નોકરી મળી હોત ને તો પણ હું એ કંપનીમાં નોકરી નહોતો કરવાનો. પણ કે કારણ કે એ કંપનીનો મેનેજર હું છું ને એટલે માં. રાહુલ દીકરા, તું કેટલા સમય પછી આવ્યો? હા માં, બહુ સમય પછી આવ્યો છું. કારણ કે હું મારા જીવનને બદલવાની કોશિશ કરતો હતો. માં, દારૂ તો મેં ક્યારનો છોડી દીધો છે. અરે કંપનીમાં સારી નોકરી કરું છું, મેનેજર છું એક કંપનીનો માં. પણ છતાંય પપ્પા મારી પર ભરોસો નથી કરતા. હજુ પણ મને દારૂડિયો જ સમજે છે. રાહુલના પપ્પા એ સુધરી ગયો છે, તમે એને અપનાવી લો. પપ્પા અપનાવી લો ને મોટા ભાઈને. તું કહે છે તો હું માની લઉં છું કે તે દારૂ છોડી દીધો હશે, પણ એક વાત સમજી લે, આજ પછી મેં એક પણ વખત જો મેં તને દારૂ પીધેલી હાલતમાં જોયો છે ને તો તારો ને મારો સંબંધ જિંદગીભરનો તૂટી જશે. હા પપ્પા, હું તમને વચન આપું છું, હું તમારો વિશ્વાસ ક્યારે નહીં તોડું. અને મારી ભૂતકાળમાં થયેલી ભૂલોને માફ કરો. બેટા સુધા, રોહનને કંઈ થયું છે? મને ઘણા દિવસથી એ બેચેન હોય એવું લાગે છે. આમ મૂંઝાયેલો પડતો હોય ને એવું લાગે છે એના વર્તનમાં. હા પપ્પા, 2-3 દિવસથી મને પણ એવું લાગે છે કે ભાઈ કંઈક મૂંઝવણમાં છે. હા, ચોક્કસ કંઈક એવું હશે. આજે તો આવે ને, મારે બધું પૂછી લેવું છે. જો એની મૂંઝવણ હોય તો આપણને જાણવા મળે. કંઈક રસ્તો કર. આવ બેટા, આવ આવ, બેસ. બેટા, આ શેના કાગળ છે? આ તો ઓફિસના ખાલી રૂટીન કાગળ છે. બેટા, છેલ્લા 2-3 દિવસથી મને એવું લાગે છે કે તું બેચેન છે, ઉદાસ છું, કંઈક મૂંઝાયેલો લાગુ છું મને. અરે ના ના પપ્પા, એવું કંઈ નથી, બિલકુલ નથી એવું. ભાઈ તું જૂઠું ના બોલીશ. 2-3 દિવસથી મને પણ એવું લાગે છે કે તું કંઈક મૂંઝાયેલો છે. ના ના, એવું કંઈ નથી યાર, તું પણ પપ્પાની વાતોમાં આવી ગઈ. એવું કંઈ નથી પપ્પા, તમે બિલકુલ ચિંતા ના કરો. જો બેટા, કંઈ પણ મૂંઝવણ હોય ને તો તું મને જણાવી દે. હું તારો બાપ છું, હું બેઠો છું ને. હા, અરે પપ્પા, હવે તમે બેઠા છો તો પછી મને શેની ચિંતા હોય? હા, વાહ મારા બેટા વાહ. હવે મારો બેટો ખરો. બેટા, હા તમે બંને બેસો, વાતો કરો, હું આરામ કરવા જઉં છું. હા. ભાઈ દરવાજો કેમ બંધ કર્યો? એટલા માટે સુધા કે મારે તને એક વાત કહેવી છે, ખાનગી. ખાનગી વાત? હા, અગત્યની વાત છે, એટલા માટે મેં દરવાજો બંધ કર્યો કે પપ્પાને સંભળાય નહીં. એવી તો કઈ વાત છે ભાઈ? સાચું કહું ને તો મારે તને પણ કહેવું નહોતું, પણ મારે કોઈને તો કહેવું પડશે ને. નહીં હું મમ્મીને કહી શકતો કે નથી પપ્પાને કહી શકતો. અરે ભાઈ કંઈ કહો તો ખબર પડે. તું સાંભળ મારી બેન, મારી બંને કિડની ફેલ છે. શું? ના ભાઈ કહી દો કે આ જુઠ્ઠું છે. તો જુઠ્ઠું હોય તો સારું થાય. જો આ એના જ રિપોર્ટ છે. પણ આપણે મારી બેન, તારે કોઈને આ વાત કરવાની નથી. મમ્મી પપ્પાને તો બિલકુલ નહીં, કારણ કે આ આદત સહન જ નહીં કરી શકે. ભાઈ તમે મારી કિડની લઈ લો. મારી કિડની તમને જરૂર મેચ થશે. સુધા, હું કોઈની પણ કિડની લઈ ઉધારની જિંદગી જીવવા નથી માંગતો. અને હું લઈ પણ લઉં છું, હું લઈ પણ લઉં, પણ તને મારું બ્લડ ગ્રુપ તો ખબર છે. મને કોઈની કિડની મેચ નહીં થાય. મારી બેટી તો એક જ રસ્તો છે. સુધા,
દિવસે દિવસે મારી તબિયત બગડતી જાય છે અને સાચું કહું તો આ દુખાવો હવે સહન થતો નથી. મમ્મી પપ્પા સામે તો હું ગમે એમ કરી અને સહન કરી લઉં છું, પણ ક્યાં સુધી? મને લાગે છે કે પપ્પાને મારા પર શંકા ગઈ છે. સુધા એક વાત કહું, 1-2 મહિનામાં મારો પ્રાણ પંખે ઉડી જશે અને આ આઘાત મમ્મી પપ્પા સહન નહીં કરી શકે. આનો હવે એક જ રસ્તો મને દેખાય છે, એક જ રસ્તો. શું ભાઈ? સુધા, હું ઘર છોડીને જતો રહું. ના ના ભાઈ, હું તમને આવી હાલતમાં ક્યાંય નહીં જવા દઉં. મારી વાત સાંભળ. હું ઘર છોડીને જવાનું એટલે કહું છું મારી બહેન કે મમ્મી પપ્પા મારી રાહ જોવામાં ને જોવામાં એમની જિંદગી વિતાવી લેશે, પણ જો મારું મોત જોયું ને તો એમને સહન નહીં થાય. એટલે મને આ એક જ રસ્તો દેખાય છે. અને આ મારા ગયા પછી તું મમ્મી પપ્પાને સાચવજે. બીજું કારણ એ છે કે તું સમજાવજે, કે તું બના કરજે કે ભાઈ ઓફિસના કામથી બહાર ગયો છે, પછી આવી જશે, ગમે તે કરશે, સમજાવજે એમને. મને બીજો કોઈ રસ્તો દેખાતો નથી. ના ભાઈ, જવું પડશે મારે ઘર છોડવું જ પડશે. ના ભાઈ, આવું ના કરીશ ભાઈ. સમજાવજે પપ્પાને, મમ્મીને સમજાવજે. એનાથી વધારે સારી ભાઈ ભાઈ, હું તને સાચવી લઈશ ભાઈ. બીજો રસ્તો નથી. ભાઈ ભાઈ, ના જા ભાઈ. ભાઈ ગામ છોડ્યું, ઘર છોડ્યું, પણ સાલું ક્યાંય ચેન નથી. લોકો જીવવા માટે તરફડિયા મારે અને મારી કિસ્મત તો જુઓ કે હું મોત માગું છું પણ મોત મળતું નથી. ક્યાં સુધી રાહ જોઉં? આજે આવે મોત, કાલે આવે. એના કરતો એક ઝાટકે લઈ લે તો શાંતિ થાય. હાલો હાલો ભાઈ, 5 રૂપિયા 10 રૂપિયા હાલજો કોઈ. અરે હાલજો ભાઈ, કોઈ એટલે ભગવાનના નામ ને હાલો, કોઈ ભગવાનના નામ આવે. અરે હું શું જોઈ રહ્યો છું? અસલ મારા જેવા ચહેરાવાળો માણસ ભીખ માંગે છે. ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ, અરે ના યાર, હાલો હાલો હાલો. અરે ભાઈ સાહેબ, તમે તો મારા જેવા જ દેખાવ છો ને. અરે હું પણ એ જ જોઉં છું ભાઈ કે તું સેમ મારા જેવો દેખાય છે. બધું જબરું કહેવાય. સારું, કુદરતે મારા જેવા ચહેરાવાળો માણસ લાવીને મારી સામે ઊભો કરી દીધો. જરૂર એમાં કોઈ સંકેત છે. જો આ માણસ માની જાય તો મારા ઘરના મા બાપનું ઘર પણ સુધરી જાય. લાઈને પૂછી જોવા દા. મારા ભાઈ, મારું તો એક કામ કર. બોલો ને સાહેબ. તારે મારું રૂપ લઈ અને મારા ઘરે જવાનું છે. સાહેબ ના હો, આવું કમ મને ના હો. જો ભાઈ, મારી પૂરી વાત સાંભળ. પહેલાં મારી બંને કિડની ફેલ છે. હું 1-2 મહિનાનો જ મહેમાન છું. એટલે જો તું હું બની અને મારા ઘરે જઈશ ને તો મારા મા બાપનું ઘર પણ સુધરી જશે, કારણ કે એ મારું મોત જોઈ નહીં શકે. ભાઈ આવડો મોટો ગુનો મારથી ના થાય. અરે ભાઈ, એમાં દગો છે નો. આ તો ઉપકારની વાત છે, એકબીજાને ઉપયોગમાં આવવાની વાત છે. એ ભગવાન, એ મને ધર્મ સંકટમાં નાખી દીધો. અરે હવે કોકનું ભલું થતું હોય ભાઈ તો હું તૈયાર છું. હા, તારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર ભાઈ. હાલ તો જવાનું છે. કહો. ભાઈ તમે? સુધા, રોહનના નાના બેન. અરે ભાઈ, કેમ તમે આમ બોલો છો? તમે રોહન નથી,
ના, હું રોહન નથી, હું કેશવ છું, રોહનનો હમશકર. અને રોહને જ મને રોહન બનીને આ ઘરમાં મોકલ્યો છે. અને એટલા હાથ મોકલ્યો છે કે તમારા મમ્મી પપ્પાનું ઓછું ના આવે કોઈ વાતે. પણ મને થોડી બીક હતી પકડાઈ જવાની, તો મેં તમને સાચું કહી દીધું. બાકી હું તો ભિખારી છું. સુધા, પપ્પા રોહન, બેટા તો આટલા બધા દિવસે ઘરે આવ્યો. મને તારી કેટલી ચિંતા થતી હતી બેટા. હા, પણ થોડું ઓફિસનું કામ હતું. મેં હું કહીને ગયો હતો સુધાર પપ્પાને કહે ને. હા પપ્પા, હું તમને કહેવાનું જ ભૂલી ગઈ હતી. હા, અને થોડું કામ લાંબુ થઈ ગયું એટલે મારે પછી આવતા મોડું થઈ ગયું થોડું. સુધા કેમ હે? હા પપ્પા, ભાઈ મને કહીને ગયા હતા અને રોજ ફોન પણ આવતા હતા ભાઈના, પણ હું કહેવાનું ભૂલી જતી હતી. હે ને રોહન? અરે પણ તારા કહેવામાં ભૂલી જવામાં મારે કેટલી ચિંતા થઈ, અને ચિંતા કરી કરીને હું તો મરી ગયો. સોરી પપ્પા, પણ હવે આવી ગયો ને ભાઈ. હવે ચિંતા ના કરજો. જો બિલકુલ છે ને, તારી બેન કેવી છે. હવે તારે જે કંઈ કહેવું હોય ને એ તું મને જ કહેજે, આને કંઈ જ ના કહેતો. જોયું ને કેવી ભૂલક કરશે. હવે ચિંતા ના કરશો. હવે તું આવી ગયો ને પપ્પા. હવે એક કામ કરો, તમે આરામ કરો. સુધા કે ને? હા હા પપ્પા, તમે આરામ કરો, અમે બે ભાઈ બેન બેસી વાતો કરીએ. જો મેં શું કીધું, હા, જે કંઈ. હા હા, તું હાથ જોઈ લેજે. હા મમ્મી, ભાઈ આવી ગયો છે. ચાલ મળાવું. અરે આવ દોસ્ત આવ. સૌથી પહેલાં એ કે મારા મમ્મી પપ્પાની તબિયત કેવી છે? સારી છે. તારા મમ્મી પપ્પાની તબિયત બહુ જ સારી છે. અને મારી બેન શું કરે છે? તારી બહેનની તબિયત પણ બહુ સરસ છે. એક વાત કહું દોસ્ત, તારો પરિવાર સ્વર્ગ કરતાં પણ સુંદર છે. પણ કુદરતે બહુ મોટો અન્યાય કર્યો છે તમારા કુટુંબ ઉપર. તને જ આયુષ્ય ના આપ્યું, જે કુદરતને ગમી તે ખરો. બસ દોસ્ત, મારે આટલું જ જાણવું હતું. હવે તું છે ને જલ્દી ફટાફટ પાછો જા, નહીં તો જો તને નહીં જોવે ને તો એમને શંકાઓ કુશંકાઓ એવું કંઈક થશે મા બાપને. તું પ્લીઝ પાછો જ જતો. એક વાત કહું દોસ્ત, હવે હું પાછો નહીં જાઉં. દોસ્ત, હું એટલે જવા નથી માગતો કારણ કે આ એક જૂઠ છે, અને જૂઠનું આયુષ બહુ ટૂંકું હોય છે. આજે નહીં તો કાલે જૂઠ પકડાયા વગર રહેશે નહીં. અને જે દિવસે જૂઠ પકડાઈ જશે ને એ દિવસે તારા મોતનું દુઃખ તારા મા બાપને નહીં થાય ને એટલું દુઃખ આ બનાવટનું થશે. અને એટલા માટે આ પાપ હું મારા માથે લેવા માંગતો નથી ને હવે હું જવાનો નથી. તું આવું ના બોલ દોસ્ત, તે મને વચન આપ્યું તું. તું મારી માટે, મારા મમ્મી પપ્પા પ્લીઝ એમના જીવતર માટે તું પાછો જા. કંઈક તો હવે તું જ કુદરત કંઈક રસ્તો બતાય. અચ્છા ભાઈ, તે શું કહ્યું તું તે દિવસે કે તને કહ્યું શું રોગ શું છે? મારી બંને કિડની ફેલ છે. હા, તો માણસ એક કિડની પર પણ જીવતો તો રહે જ ને. હા, તું કહેવા શું માંગે છે? અરે દોસ્ત, હું મારી કિડની તને આપીશ અને આપણે બંને જીવીશું. પણ મેચ તો થવી જોઈએ ને. અરે દોસ્ત, કુદરતે આટલા ચહેરા મેચ કર્યા હોય તો શું કિડની મેચ નહીં થાય? ચાલ દોસ્ત, ચાલ મારા ભાઈ, અત્યારે જઈએ અને જે કંઈ ટેસ્ટ કરાવવાનો હોય બતાવવાનું. ચલો ચલો, હવે ઉતાવળ કર. ચાલ બેટા સુધા, આ રોહન શું કરે છે એ જ મને ખબર નથી પડતી. એ ક્યારે ઘરે આવે છે, ક્યારે જાય છે, મને કંઈ ખબર જ નથી પડતી. પપ્પા, ભાઈ કામે જ જાય છે અને હવે ભાઈ નાના થોડી રહ્યા છે તો તમે આટલી બધી ચિંતા કરો છો. અને ભાઈ મને રોજ ફોન કરે જ છે. પણ ઘણા દિવસથી મેં એને જોયો નથી તો ચિંતા તો થાય ને મને. હા પપ્પા, પણ આવી જશે ભાઈ થોડા જ દિવસમાં, તમે ચિંતા ના કરશો. હાલો પપ્પા. હાલો સુધા. સુધા બેટા, આ હું શું જોઈ રહ્યો છું? બબ્બે રોહન. સુધા. હા પપ્પા. પણ આમાં આપણો રોહન કયો? પપ્પા, હું છું તમારો રોહન. તો પછી આ કોણ છે? એ છે કેશવ, એક ભિખારી. કેશવ રોહન, કેશવ રોહન. અરે અરે, મને તો કંઈ ખબર જ નથી પડતી. પપ્પા, મારી વાત સાંભળો. આમાં એક વાત મેં છુપાવી હતી તમારાથી અને મમ્મીથી, પણ મેં સુધાને બધું જ કહ્યું હતું.
અને સુધાને બધી ખબર પણ છે. એકચ્યુઅલી મારી બંને કિડની ફેલ થઈ ગઈ અને એક સમય એવો આવ્યો કે મારે આ ઘર છોડવાનો નિર્ણય લેવો પડ્યો. પણ ભગવાનની દયાથી મને આ કેશવ મળી ગયો અને અહીંયા કેશવ રોહન બનીને 1 મહિનો રહીને ગયો આપણા ઘરે. હા, અને અત્યારે કેશવે મને એની કિડની આપી અને મને નવું જીવતદાન આપ્યું. બેટા કેશવ, તે ક્યાં ઊભો છો? આવ, તું પણ મારો દીકરો જ છો ને? હે, એક નહીં, હવે તો 2 દીકરા મારા. અંદર આવ.